અને જીવનમાં કદાચ સમજો તમારી પાસે ગમે એવો પૈસો હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરતા મારી પાસે પૈસો છે, મારી પાસે પદ છે. દાખલો આપો, મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું હતું. હિતેશભાઈ, મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું હતું અને ભીમે કુંતામાને પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને. કુંતામાં કે ખાઈને કામે વિયો જા. તો ભીમને થોડું ખોટું લાગ્યું. તો ભીમે પાછું પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું ને. કુંતામાં કે જે કામ કરતો કે બીજું રેવા દે. તો ભીમને થોડુંક વધારે ખોટું લાગ્યું. ડીશનો બહાર ખા કરીને વિયો ગયો. ભલા મારા લોન નાખતા આપણે ભરવી, ગયા મહિને ફ્રીજ લઈએ એવો બાકી બૂસ મારીને છોકરાને ફીવું આપણે ભરવી, દૂધના બિલ આપણે ભરવી, તેલના ડબ્બા આપણે લઈ. પેલા ઘરમાં કોઈ જાય વેલ્યુ જ નહીં. પેલા હા મારે થોડું પેલા મને કઈ કોઈ જાય આપણું કઈ રાખ્યું નહીં. પેલા મને ખાલી એટલું કીધું મેં શક્તિ મારા શેક નહીં, ખાલી હા પાડી દીધો હું થાય પૂરું થઈ જાય. સમજે આ બહુ ખોટું લાગ્યું. પેલા મને મને કહેતા તો ભીમ તોડે જતો. રસ્તામાં એક રાક્ષસ હતો. રાક્ષસ ભીમને શક્તિ તો બતાવી હતી. તો ભીમે આખો પહાડ ઉપાડીને માર્યો રાક્ષસને. રાક્ષસ કહે છોકરા કાકરી સાળો નહીં. એમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો ને મારથી કેટલો તાકાતવરી છે. તો ભીમે પાછો એક પહાડ ઉપાડીને માર્યો. રાક્ષસ કે છોકરા કીધું ને કાકરી સાળો નહીં અને ભાગવા માંડ. જો હાંજ પેલા પકડાઈ ગયો તો જીવ તો ખાઈ દોટ. ભલા મને આપને થતું કડીમાં લોન નહીં હોય, બધે લોન વાળા છે. આ જમીન જાળી છે, બધા મંડળી ઉપર લીધી. ભલા મને બીજા કાગડા કાળા છે. ભલા મને તોડે જતો. સમજ્યા? રસ્તામાં એક ઠૂઠો આવતો હતો, જગદીશભાઈ ઠૂઠો. એને પૂછ્યું કે એ ભાઈ આટલું બધો ભાગશો કેમ? પરસે રેપઝેપ કાં થઈ ગયો? એ કે બાપુ રસ્તામાં એક રાક્ષસ હતો તો મેં આખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી સાળો નહીં, મારી બાપુ વાયા પડ્યો છે, મને પકડાઈ ગયો તો જીવ તો ખાઈ જાય. બાપુ કે તું ઉપર રહી જા. અરે બાપુ એ મને ખાઈ જાય. ભાગો જો. રાક્ષસ સાંભળી ગયું. તમે ખાઈ જાઓ. ભીમ કે અડધો માવો ખાઈ લે પણ આ રેવા. તો ઠૂઠો વૈસે પડ્યો. રાક્ષસ ને કઈ પકડી દેજો અને ભીમને કીધું કે છોકરા ભાગવા માંડ. જો હાંજ પેલા છૂટી ગયો તો મને તને બેયને ખાઈ જાય. માંડ ભાગવા. ભીમે દોઢ ભલા મને આ તો બધા એક થી એક સડી હતા છે. ટોકન નાખ્યું નથી, ડાયરેક્ટ તારીખ લખાવી. ભલા મને ત્યાં પૂછીને કેન્સલ ન કરે. ડિઝોલેશનનું એ પૂછી ગયું. તોડે થતો સમજા. અડધે પૂછ્યો ને ભીમને પાછો વિચાર આવ્યો કે મેલા રાક્ષસ આખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી સાળો નહીં, એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને ઠૂઠાઈ એક હાથે પકડી રાખ્યો તો ઠૂઠો કેટલો શક્તિશાળી. પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક હાથ કોને કાપ્યો છે? હાલને પૂછતો હું. તો રિટર્ન સરકારી બસમાં બેઠો, સલામત સવારી એસટી અમારી, બેઠા પછી બધી જવાબદારી તમારી. છૂટાભાઈ કેમ ભાઈ? અરે પણ તું અહીંયા હું કરવા આવ્યો? આ રાક્ષસ છૂટી જાય તો મને તને બેયને ખાઈ જાય. માંડ ભાગવા. એ કે ભલે ખાઈ જાય પણ મને ચોખ્ખું કર્યું કે બોલ. એ કે મેં આ રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો. એ વાલા કડી ઉપર જાય. બોલો બોલ ભીમ, હું કેસો છોકરા તું મને કે બાપુ મેં આ રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી ચાલો નહીં, એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને તમે એક હાથે પકડી રાખ્યો તો તમે કેટલા શક્તિશાળી. પણ તમે આટલા શક્તિશાળી છો તો તમારો એક હાથ કાપ્યો કોણે? ઈ તો કયો. થઈ ઠૂઠાઈ કીધું કે આ દુનિયામાં 5 પાંડવ છે. આ દુનિયામાં 5 પાંડવ છે. એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો એ અર્જુન છે. એ અર્જુને એક બાણ માર્યું ને એમાં મારો એક હાથ કપાઈ ગયો. પણ એ અર્જુન ન મળે તો કાંઈ નહીં, ખાલી 5 પાંડવમાંથી એક મળે તો જીવ તો ખાઈ જાવ. બસ ભીમે કઈ શોખ વેટ ન કરી. લાવો મમ્મી તુરિયાનું શાક ચાલશે, મારે ઠંડુ દાળ ભાત લાવો, વાંધો નહીં ચાલશે. ગરમ નથી કરવા વાલા, ગરમ નથી કરવા. હા, સરકારી કોટામાં જાહેરાત થઈ. આ બહુ ઝીણો જોક છે, જેને સમજાય નહીં. સરકારી કોટામાં જાહેરાત થઈ કે જે સરકારી અધિકારીને જેટલા દીકરા હશે એ દીકરા દીઠ દર મહિને ₹1,00,000 સરકાર આપશે. સરકારના કામ હોય તો તાત્કાલિક થાય. રાતે ફોર્મના થપ્પા લાગી ગયા. રાતે પીએસઆઈ ફોર્મ ચેક કરતા હતા. 10 દીકરા, 15, 38, 28, 26, 13, 12, 39. ખાલી એક દીકરો લખેલો. આટલી બધી ઈમાનદારી આપણા ખાતામાં પડી. કોણ છે કે બોલાવ ઝડપથી આને. તે ચેક કરીને હવાલદાર તો આયેલ તો. એટલે ભલામણા ફોર્મ સરકારે આપણી માટે કાઢ્યા.
દીકરા દીઠ દર મહિને લાખ રૂપિયા સરકાર આપે છે અને આમાં કોણ ચેકિંગ કરવાનું કેટલા લખ્યા છે? મારે 2 છે તો મેં 12 લખ્યા. આટલી બધી ઈમાનદારી દર્શાવે આમાં? કેમ ખાલી એક જ લખ્યો? આટલી બધી ઈમાનદારી તારામાં પડી હારી નથી. કાટ નાખજે આટલી બધી ઈમાનદારી તારામાં હોય તો. ખાલી એક કેમ લખ્યો? તો એવો હવાલદારે કીધું તમારે લગ્ન થઈ ગયા છે ને, આને નહોતો છો તો એક લખી નાખ્યો. બોલો આટલી ઈમાનદારી આપણે ખાતામાં પડી છે. અને પોલીસનું કામ બહુ સારું ગુજરાતમાં. 100 નંબર દબો તો આવે ને 100 જો એટલે. પણ એકવાર જોરદાર ચાલી હતી.